મિત્રો આ ધાણા તમને દેખાય ને આપણે આવી જ રીતના એક ગુલાબી ધાણા વાવ્યા છે। ગુલાબી ધાણા જોવા હોય ને તો જારવો અટાણે હાની થોડાક આમ હે છેટા એ બતાવું તમને। પહેલાં જારવો પહેલાં આ જોઈ લ્યો। આ ધાણા છે ને આપણે છાતી છાતી સામું હે આમ જોઈ લ્યો। પાથરા એક જ લાઈનમાં ને આખી વાડીમાં નીકળો પાથરો જ દેખાશે તમને। સ્વાગત છે તમારા બધાનું આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર। આપણે આજે ધાણા વાટી હોય અને ધાણા જોતા આડા ક્યારામાં હમાઈને એવડા એવડા ધાણા બહુ વલ છે। છાતી છાતી હમું ધાણા હે। આમાં પાથરાની જગ્યા નથી હમાતી ક્યાંય। નીકળા પાથરા થઈ પડ્યા। આ ધાણા આપણા જોઈ લ્યો નમી ગયા બહુ વલ છે ને અતિશય। ધાણી નથી, ધાણી હોય ને તો એમાં કલરની કાંઈ કરવાની હોય। આ ધાણા અને મિત્રો આપણે છે ને ગુલાબી ધાણા વાવ્યા છે એ તમને આગળ બતાવી। મિત્રો આ ધાણા તમને દેખાય ને આપણે આવી જ રીતના એક ગુલાબી ધાણા વાવ્યા છે। ગુલાબી ધાણા જોવા હોય ને તો જારવો અટાણે હાની થોડાક આમ હે છેટા એ બતાવું તમને। પહેલાં જારવો પહેલાં આ જોઈ લ્યો। આ ધાણા છે ને આપણે છાતી છાતી સામું હે આમ જોઈ લ્યો। પાથરા એક જ લાઈનમાં ને આખી વાડીમાં નીકળો પાથરો જ દેખાશે તમને। બાકી આ ધાણા તમને કેવા લાગે ને જરા કમેન્ટ કરી દેજો। ધાણા કેવા છે અને આ ધાણા વીઘે કેટલાક થાય અટકર હોય જો તમને તો કહી દેજો। 5 વીઘાના હે આ ધાણા। જો અહીંથી આટલા હે, કેટલા થાય તમારે કમેન્ટમાં જણાવવાનું। જોઈ લ્યો બાકી આ આવા કંઈક આપણા ધાણા છે। જો મિત્રો આ ગુલાબી ધાણા છે તમને હું કહેતો હતો ને હા આ ગુલાબી ધાણાનું બી કેવું હોય ને એ ઓલા ધાણા જેવું જ હોય। કલર ગુલાબી જોઈ લ્યો। આ હજી સરખું પાક્યું નથી ને એટલે હજી આખા ગુલાબી નથી થયા। પાકે ને એટલે જો આવું ગુલાબી થઈ જાય। આ એક જમ્બો છોટું હે તમને જો હાથમાં દેખા હે નહીં અવડું મોટું છોટું જરવો તમને બતાવું। એક જ છોટું હે જોવાનું થળિયું એક જ છે। અવડું ધાણાનું છોટું થઈ ગયું અવડું મોટું। આ એક ખાલી એક ધાણાની ફાઈડમાંથી આટલા ધાણા થાય જોઈ લ્યો। પાથરા બાકી આમ પાથરા વચ્ચે જગ્યા જ નથી ક્યાંય। આટલી જગ્યા અહીંયા આટલી જગ્યા જતા નીકળા પાથરા જ છે ભાઈ। હવે થાય કેવા કે તો હવે ભગવાન જાણે। હવે આ વલ બહુ જ નો થઈ ગયો અને હું હોય એ તો હવે નીકળે ત્યાં ખબર। એનું કામ પૂરું થઈ ગયું મિત્રો। હવે સાંજ પડી ગઈ એટલા ધાણા રહ્યા। આ જોઈ લ્યો તમે અને આપણા ગુલાબી ધાણા વાહ છે જોઈ લ્યો। બગલા આવી ગયા। તમે ગમે એ નવીન કામ વાઢનું કામ કરો એટલે બગલા ના આવે એવું બને જ નહીં। હવે આપણે આ મકાઈને ભરવાની હા રેકડીમાં